પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાન ખાતે પહોંચી ચૂક્યો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તેમના નિવાસસ્થાન ખાતેના છે। જનસેલાબ જે છે તે ઉમટી પડ્યો છે શ્રદ્ધા સુમન આપવા માટે। અત્યારે અહીંયા મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ આજુબાજુના પાડોશીઓ અને શહેરના લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। પરિવાર જે છે તે પણ આ જ રથની અંદર હિરાસર એરપોર્ટથી અહીંયા સુધી પહોંચ્યો હતો। અલગ અલગ જે તેમનો રૂટ બનાવવામાં આવ્યો છે તે રૂટ પરથી આ જે અંતિમ યાત્રાનો જે રથ છે તે પસાર થયો હતો। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમના અંતિમ દર્શન કરવા માટે અહીંયા જનસેલાબ જે છે તે ઉમટી પડ્યો છે। આજુબાજુના પાડોશી તેમજ તમામ લોકો જે છે તેમને દર્શનાર્થ કરવા દેવામાં આવશે। અહીંયા મહાદેવનું જે મંદિર છે ત્યાં પણ દર્શનાર્થ માટે રાખવામાં આવ્યો છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાન ખાતેના છે કે ત્યાં અત્યારે તેમના દીકરી જે છે તેઓ પણ અહીંયા દેખાઈ રહ્યા છે આપણને। તેઓ પણ અહીંયા પહોંચ્યા છે રથની સાથે જ તેઓ પણ અહીંયા આવ્યા હતા અને મોટી સંખ્યાની અંદર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અંજલિબેન રૂપાણી જે છે તેઓ અત્યારે તે નિવાસસ્થાને પહોંચ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તેમના નિવાસસ્થાન ખાતેના છે। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને અત્યારે શ્રદ્ધાસુમન આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને વિજયભાઈ અમર રહો, વિજયભાઈ અમર રહોના જે નારાઓ જે છે તે અત્યારે અહીંયા ગુંજી રહ્યા છે। કારણ કે સામાન્ય માણસની જેમ પોતે જીવન જીવીને ગયા છે, પરંતુ જે દુર્ઘટના બની છે પ્લેન ક્રેશની તેમની અંદર તેમનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ હાલ નિવાસસ્થાન ખાતે જે મૃતદેહ જે છે પાર્થિવ દેહ છે તેમને અત્યારે અહીંયા લઈ આવવામાં આવ્યો છે। ભાજપના નેતાઓ જે છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે। રમેશ ધડુક હોય, કમલેશ મીરાણી હોય, તમામ જે અત્યારે અહીંયા નેતાઓ જે છે તેમે અંતિમ દર્શન માટે અહીંયા આવી ચૂક્યા છે। અહીંયા જે સ્થાનિકો જે છે જે તેમના પાડોશીઓ જે છે તેઓનું પણ અત્યારે શોક જોવા મળી રહ્યો છે, કારણ કે હૈયાફાટ રુદન આજુબાજુના જે અહીંયા પાડોશીઓ છે તેમાં જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જે ઘટના બની છે તે ઘટના ખૂબ જ દુઃખદ છે। રાજકોટ માટે તેમણે ઘણું બધું આપ્યું છે અને રાજકોટના પનોતા પુત્ર તરીકેની છાપ તેમની છે, કારણ કે તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયગાળા દરમિયાન રાજકોટ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, એમ્સ હોય, તમામ વસ્તુઓ તે લડીને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિજયભાઈનો જે પાર્થિવ દેહ છે તેમના જે ઘરની અંદર લઈ જવામાં આવી રહ્યો છે અને તેઓ જ્યાં રહેતા હતા ત્યાં જ તેમના જે હોલ છે ત્યાં પાર્થિવ દેહને રાખવામાં આવશે અને ત્યાં બાદ જે મહાદેવનું મંદિર છે ત્યાં સામાન્ય લોકો માટે દર્શનાર્થ માટે રાખવામાં આવશે અને ત્યારબાદ જે રામનાથ સ્મશાન ઘાટ છે ત્યાં લઈ જવામાં આવશે। અત્યારે કોઈ પણ વ્યક્તિ જે છે તેમને અંદર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે, વ્યવસ્થા જળવાય તે માટે અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ જે છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યું છે। વિશેષ સન્માન જે કહી શકાય તે ગાર્ડ ઓફ ઓનર પણ તેમને આપવામાં આવશે। હાલ કોઈપણ વ્યક્તિને અંદર ન જવા દેવા માટે અત્યારે અહીંયા સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમના નિવાસસ્થાન ખાતેના છે। રમેશ ધડુક સહિતના નેતાઓ જે છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને શ્રદ્ધાસુમન આપવા માટે મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાન ખાતે અહીંયા પરસોત્તમ રૂપાલા સાંસદ જે છે તેઓ પહોંચ્યા છે। પ્રદીપ ડવ, જીતુ વાઘાણી સહિતના નેતાઓ જે છે તેમને અત્યારે અંદર જવા દેવામાં આવે છે। મંત્રીમંડળ જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે। થોડાક ક્ષણોની અંદર અમિત શાહ પણ આવે તેવી શક્યતાઓ છે અને તમામ જે પ્રોટોકોલ જે છે તેમને લઈને અહીંયા બધી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આખરે અંતિમ સફર જે કહી શકાય વિજયભાઈ રૂપાણીની તે અત્યારે હવે અહીંયા થોડીક ક્ષણોમાં શરૂ થશે, કારણ કે તેમના નિવાસસ્થાને આખરે અહીંયા તેમને લઈ આવવામાં આવ્યા છે અને અહીંયા તેમની જે અંતિમ વિધિ કહી શકાય જે તેમના ઘરે કરવાની રહેશે। તેમના અનેક ધર્મગુરુઓ જે છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને ધર્મગુરુઓ તેમજ સંતો મહંતો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ છે। રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, તમામ
અત્યારે વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે। આજુબાજુના જે મકાનો જે છે ત્યાં પણ લોકો ચડીને તેમના અંતિમ દર્શન જે છે તે કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે તે દુર્ઘટનાની અંદર પૂર્વ મુખ્યમંત્રી તેમની પુત્રીને મળવા જઈ રહ્યા હતા વિજયભાઈ, અને એક જ મિનિટની અંદર જ્યારે પ્લેન ટેકઓફ થયું ત્યારબાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બની અને વિજયભાઈ પણ તેમાં સવાર હતા અને તેમનું પણ આખરે મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યાની અંદર જે સ્થાનિકો જે છે તેઓ પણ ઉમટી પડ્યા છે અને વિજયભાઈના અંતિમ દર્શન તેમને કરવા દેવામાં આવે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણી જે છે તેમણે રાજકોટને પણ ઘણું બધું આપ્યું છે અને સામાન્ય માણસ સાથે પણ તેમનો ઘરોબો રહ્યો છે અને તેમના જે કારણે અહીંયા આટલી મોટી જનસેલાબ જે છે તે જોવા મળી રહી છે। તેમના જે આ નિવાસસ્થાન ખાતેના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં મોટી સંખ્યાની અંદર રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમના અંતિમ દર્શન કરવા માટે લાઈનોમાં ઊભા છે અને તેમને અંતિમ દર્શન કરવા જવા દેવામાં આવે તે માટે વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે। છેલ્લા કેટલાક સમયથી રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા હતા કે તેમના પાર્થિવ દેહને અહીંયા લઈ આવવામાં આવે ને અંતિમ દર્શન કરવા દેવામાં આવે। ધારાસભ્ય હોય, સાંસદ હોય, મંત્રી હોય, તમામ લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેમને તેમના હું ઘરના પણ દ્રશ્યો અંદરના બતાવવાનો હું પ્રયાસ કરીશ કે ત્યાં પણ જે અંતિમ વિધિ કહી શકાય તેમના ધર્મગુરુઓ છે તેમના દ્વારા કરવામાં આવશે અને તેમના આખરે તેમના નિવાસસ્થાને લઈ આવવામાં આવ્યા છે। ગાંધીનગર પણ જ્યારે ડીએનએમએસ થયા બાદ એક દિવસ બાદ તેમનો પાર્થિવ દેહ જે છે તે પરિવારને સોંપવામાં આવ્યો હતો અને આજ સવારથી જ વિજય રૂપાણીને ગાંધીનગર ખાતે અને ત્યારબાદ હવે રાજકોટ ખાતે આખરે તેઓ અત્યારે પહોંચી ચૂક્યા છે અને તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં જનસેલાબ જે છે તે ઉમટી પડ્યો છે અને અંદર તેમને અંતિમ દર્શન માટે જવા દેવામાં આવે તેવું અહીંયા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। રાઘવજી પટેલ છે તેઓ પણ અત્યારે પહોંચી ચૂક્યા છે। ઋષિકેશ પટેલ હોય, તમામ નેતાઓ જે છે તેમના અંતિમ દર્શનાર્થ માટે પહોંચ્યા છે। થોડીક ક્ષણોની અંદર જે તેમનો પાર્થિવ દેહ છે તે અહીંયા નજીકમાં જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ ફરી એક વખત જે અંતિમ યાત્રા, અંતિમ રથ જે છે તે અહીંયાથી નીકળશે ને અલગ અલગ કોટેચા ચોક વિસ્તાર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, યાજ્ઞિક રોડ હોય અને પેલેસ રોડ થઈ જે રામનાથ સ્મશાન ઘાટ છે ત્યાં પહોંચશે અને ત્યારબાદ તેઓ પંચ મહાભૂતમાં વિલીન થશે। રાજકોટવાસીઓ જે છે તેઓ અત્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર પહોંચી ચૂક્યા છે અને તેમને અંતિમ દર્શન કરવા દેવામાં આવે। આ એક સામાન્ય માણસની જેમ રહ્યા છે વિજયભાઈ, તેમના માટે આટલી મોટી જનસેલાબ જે છે તે જોવા મળી છે। જ્યારે હિરાસર એરપોર્ટથી તેઓનો પાર્થિવ દેહ અહીંયા લઈ આવવામાં આવ્યો હતો ત્યારબાદ ગ્રીનલેન્ડ ચોકડીથી આ અંતિમ યાત્રા જે છે તે અંતિમ સફર વિજયભાઈની જે છે તે શહેરના અલગ અલગ રાજમાર્ગો પર ફરી હતી અને મોટી સંખ્યાની અંદર જે રસ્તાઓ હતા ત્યાં પણ રાજકોટ જાણે કે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। એ સામાન્ય માણસો હોય કે નેતા હોય, તમામની આંખોમાં આંસુ હતા, કારણ કે જે પ્રકારે દુર્ઘટના બની, દુર્ઘટનામાં 260થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા હતા અને તેમાં તેમની પુત્રીને જે મળવા જઈ રહેલા વિજયભાઈ રૂપાણી કે જે લંડન જઈ રહ્યા હતા અને એ જ પ્લેનની અંદર હતા અને ત્યારબાદ જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની તેમાં સમાચાર સામે આવ્યા કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્રને લોકોએ ગુમાવ્યા છે। અત્યારે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં નેતાઓને અત્યારે અંતિમ દર્શન માટે જવા દેવા માટે અહીંયા લાઈનો લાગી છે। પનોતા પુત્ર હતા અને તેમના કારણે જ આ જનસેલાબ અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યો છે। દરેકના આંખની અંદર અત્યારે આંસુ જે છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે વિજયભાઈ છે તે હંમેશા સામાન્ય માણસ અને કોમન મેન તરીકે રહ્યા છે। નાનામાં નાનો માણસ હોય તેમની સાથે પણ તેમની યાદો રહેલી છે અને એટલા જ માટે આ જનમેદની અહીંયા ઉમટી પડી છે। જે પ્રકારે રાજકોટને તેમને ઘણું બધું આપ્યું છે, રાજકોટ માટે તેઓ હંમેશા લડતા રહ્યા છે। કોર્પોરેટરથી લઈ સંઘ સુધીની સંઘથી લઈ અને મુખ્યમંત્રી સુધીની તેમની જે સફર રહી છે તે પછી કોર્પોરેટર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મેયર હોય, તમામ જગ્યાએ તેમણે હંમેશા જે કામો કર્યા છે રાજકોટ માટે તે લોકો ક્યારેય તેમને ભૂલી શકશે નહીં, કારણ કે એટલા જ માટે અત્યારે અહીંયા આટલી મોટી સંખ્યાની અંદર જનસેલાબ
ઉમટી પડ્યો છે। રસ્તાઓ ઉપરના પણ આપણે દ્રશ્યો જોયા હતા કે જે ગ્રીનલેન્ડ ચોકડીથી જ્યારે તેમની જે પાર્થિવ દેહ ઘર માટે નિવાસસ્થાન માટે જ્યારે લઈ આવવામાં આવતો હતો ત્યારે આખું જે રાજકોટ હિબકે ચડ્યું હોય તેવી રીતે જોવા મળ્યું હતું ને હાલ તેમની અંતિમ વિધિ માટેની તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરીને હવે તેમના નિવાસસ્થાને લઈ જવા દેવામાં આવ્યા છે અને અહીંયા જે અંદર તેમના કોઈ ટ્રાફિક ન થાય અને અંદર અવ્યવસ્થા ન સર્જાય તે માટે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બેરિકેડ જે છે તે પણ લગાવી દેવામાં આવ્યા છે અને ગાર્ડ ઓફ ઓનર જે કહેવાય વિશેષ સન્માન આપવામાં આવશે। રાજકીય જે પ્રમાણે જે રાજકીય લોકો છે તે આવી રહ્યા છે, સામાજિક સંસ્થાઓ છે તે પણ તેમના અંતિમ શ્રદ્ધાસુમન માટે અહીંયા પહોંચી રહી છે। જે અહીંયાથી થોડીક ક્ષણોની અંદર જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દર્શનાર્થ માટે તેમનો જે પાર્થિવ દેહ છે તે રાખવામાં આવશે ને ત્યારબાદ થોડીક ક્ષણોની અંદર જે કોટેચા ચોકથી અલગ અલગ જે રાજમાર્ગો છે પેલેસ રોડ સુધીના, સ્વામિનારાયણ મંદિર હોય, યાજ્ઞિક રોડ હોય, આરએમસી ચોક હોય, ત્યાં તમામથી આ જે પાર્થિવ દેહ છે તે ત્યાંથી પસાર થશે ને ત્યારબાદ જે સ્મશાન ઘાટ રામનાથ આવેલું છે ત્યાં તેમના અંતિમ દાહ જે છે તે દેવામાં આવશે। પરિવારજનો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, પરિવાર સિવાય કોઈને અંદર પણ જવા દેવામાં નથી આવી રહ્યા કારણ કે અવ્યવસ્થા ન સર્જાય તે પણ ખૂબ જ જરૂરી છે। અહીંયા મોટી સંખ્યાની અંદર રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો પહોંચ્યા છે અને ગાર્ડ ઓફ ઓનર પણ તેમને આપવામાં આવશે। એક વિશેષ સન્માન જે છે તે આપવામાં આવતું હોય છે જ્યારે કોઈ રાજકીય વ્યક્તિ હોય છે તેમને। અને વિજયભાઈ હંમેશા કોર્પોરેટરથી લઈ અને મુખ્યમંત્રીની સફર એ પછી રાજ્યસભાના સાંસદ હોય, તમામ કામો રાજકોટ માટે હંમેશા લડીને કર્યા છે ને તેમના જ કારણે આ જનસેલાબ અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમિત શાહ જે ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત સહિતના જે અહીંયા નેતાઓ જે છે, રાજ્યપાલ હોય, તમામ લોકો જે છે તે ઉમટી પડ્યા છે। અમિત શાહ જે છે તે પણ તેમના અંતિમ દર્શનાર્થ માટે અહીંયા પહોંચ્યા છે। સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આચાર્ય દેવવ્રત જે રાજ્યપાલ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। અત્યારે તેમના અંતિમ દર્શનાર્થ માટે તેમના નિવાસસ્થાને તેમનો જે પાર્થિવ દેહ છે ત્યાં રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ અહીંયા અનેક રાજકીય આગેવાનો જે છે તેઓ અહીંયા આવ્યા છે અને તેમના શ્રદ્ધાસુમન માટે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને આચાર્ય દેવવ્રત જે રાજ્યપાલ છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે જે જનસેલાબ અહીંયા ઉમટી પડ્યો છે તેઓ પણ વિજયભાઈ અમર રહોના નારા લગાવી રહ્યા છે કારણ કે વિજયભાઈ સાથે હંમેશા તમામ લોકોનો એક ઘર જેવો નાતો રહ્યો છે। તમામ પોલીસની વ્યવસ્થાઓ સહિત અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને તેમના અંતિમ દર્શન કરવા દેવામાં આવે તે માટે તમામ વ્યવસ્થાઓ જે છે તે અહીંયાના પ્રશાસન જે છે તેમના દ્વારા ગોઠવી દેવામાં આવી છે। થોડીક ક્ષણોની અંદર અહીંયા જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દર્શનાર્થ માટે જે પાર્થિવ દેહ છે તેમને રાખવામાં આવશે અને ત્યારબાદ અંતિમ યાત્રા જે છે તે શરૂ થશે અને અલગ અલગ જે રાજમાર્ગો શહેરના છે ત્યાં અંતિમ યાત્રા ફરશે અને ત્યારબાદ જે સ્મશાન ઘાટ છે, રામનાથ મહાદેવ મંદિરવાળો જે રસ્તો છે ત્યાંથી ફરી અને સ્મશાન ઘાટ પહોંચશે અને ત્યાં તેમની અંતિમ વિધિ જે છે તે અંતિમ ક્રિયા જે છે તે થવાની છે। અત્યારે જે ધર્મગુરુઓ જે છે તેઓ તેમના નિવાસસ્થાને છે અને તેમને તે જે ઘરની જે વિધિઓ હોય છે તે અત્યારે કરવામાં આવી રહી છે। અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત તેમજ અનેક મંત્રીઓ જે છે તેઓ તેમના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે અને અંતિમ દર્શન કરવા માટે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ ઉમટી પડ્યા છે। અહીંયા જે આજુબાજુના લોકો છે તેઓ પણ અંતિમ દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્રશાસન છે તેમના દ્વારા તમામ વ્યવસ્થાઓ અત્યારે કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં જે ગ્રીનલેન્ડ ચોકડીથી જ્યારે તેમને પાર્થિવ દેહ જે છે તેઓ આ નિવાસસ્થાને આવી રહ્યા હતા તે સમયે પણ મોટી સંખ્યામાં લોકો જે છે તેઓ તેમના અંતિમ દર્શનાર્થે આવ્યા હતા અને વિજયભાઈ અમર રહો તેવા નારાઓ લગાવતા હતા કારણ કે વિજયભાઈએ હર હંમેશા રાજકોટને ઘણું બધું આપ્યું છે। ઘરોબો હોય રાજકોટ સાથે તેમના કારણે સામાન્ય લોકો જે છે તેઓ પણ તેમની અંતિમ દર્શન કરવા માટે અત્યારે અહીંયા પહોંચ્યા છે। 1 કલાક હજુ અહીંયા તેમનો અંતિમ દર્શનાર્થ માટે રાખવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ રથ જે છે
તે અહીંયા જશે. વજુભાઈ વાળા સહિતના જે નેતાઓ જે છે તેઓ અહીંયા તેમના અંતિમ દર્શનાર્થ માટે પહોંચી રહ્યા છે. રાજકોટના પનોતા પુત્ર સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જે છે તેમનો પાર્થિવ દેહ આખરે તેમના નિવાસસ્થાને પહોંચ્યો છે અને તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે. ટૂંક સમયની અંદર જ અહીંયાથી જે પાર્થિવ દેહ જે છે તેમને નિવાસસ્થાનેથી દર્શનાર્થ માટે રાખવામાં આવશે અને ત્યારબાદ જે અહીંયાના સ્થાનિક લોકો જે છે ઘર પાસેના પાડોશીઓ જે છે તેમને દર્શન કરવા દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારની દુર્ઘટના પ્લેન ક્રેશની બની છે અને લંડન પુત્રીને મળવા જ્યારે જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેમનું પણ નિધન થયું હતું ને વહેલી સવારે તેમને જ્યારે ડીએનએ ગઈકાલે મેચ થયો ત્યારબાદ આજે 11-11:30 વાગે તેમનો જે પાર્થિવ દેહ જે છે તે પરિવારને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવાઈ માર્ગથી રાજકોટ ખાતે જે અહીંયા લઈ આવવામાં આવ્યો હતો પાર્થિવ દેહ અને અત્યારે અહીંયા આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને તેમને અંતિમ દર્શન કરવા માટે અહીંયા ઉમટી પડ્યા છે. અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અનેક મોટા નેતાઓ જે છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેમના શ્રદ્ધાસુમન જે છે તે પાઠવી રહ્યા છે. તેમના પરિવારને સાંત્વના આપી રહ્યા છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને દર્શનાર્થ માટે અહીંયા લઈ જવામાં આવી રહ્યો છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તેમજ આચાર્ય દેવવ્રત સહિતના જે અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ હવે અહીંયાથી દર્શનાર્થ માટે જઈ રહ્યા છે. તેમના નિવાસસ્થાને પહોંચ્યા બાદ મોટી સંખ્યામાં અહીંયા જનસેલાબ જે છે તે ઉમટી પડ્યો છે. અહીંયા તેમના નિવાસસ્થાન ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં અમિત શાહ કેન્દ્રના ગૃહમંત્રી જે છે તેઓ પણ પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાસુમન પાઠવી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વજુભાઈ વાળા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના નેતાઓ જે છે તેઓ પણ ત્યાં અહીંયા પહોંચ્યા હતા અને પરિવારજનો જે છે તેમને સાંત્વના પાઠવી હતી. થોડીક ક્ષણોની અંદર અહીંયાથી જ્યારે અમિત શાહ સહિતના નેતાઓ જે છે તે પણ સ્મશાન યાત્રાની સાથે જોડાશે કે કેમ તેમને લઈને પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. વિજયભાઈ અમર રહો, વિજયભાઈ અમર રહોના નારાઓ જે છે તે અત્યારે અહીંયા લાગી રહ્યા છે. CR પાટીલ સહિતના નેતાઓ અહીંયા તેમના જે નિવાસસ્થાને જે છે તે પહોંચ્યા છે અને હવે તેમના પાર્થિવ દેહને અહીંયા જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં રાખવામાં આવશે અને જે અહીંયાના જે આજુબાજુના પાડોશીના લોકો જે છે તેમજ જે સ્થાનિકો જે છે તે અહીંયા આવ્યા છે તેમના દર્શનાર્થ માટે અહીંયા રાખવામાં આવશે. અમિત શાહ સહિતના નેતાઓ જે છે તેઓ અહીંયા પહોંચ્યા હતા. તેમના દીકરા જે છે વૈભવ તેઓ પણ અત્યારે અહીંયા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તેમના નિવાસસ્થાન ખાતેના છે. જે પરિવાર જે છે તેમની ઉપર જાણે કે આપ ફાટી પડ્યું હોય કારણ કે જે પ્લેન ક્રેશ દુર્ઘટના બની છે તેમાં તેમની પુત્રીને મળવા જઈ રહેલા વિજય રૂપાણી જે છે તેમનું નિધન થયું છે અને ત્યારબાદ અહીંયા મોટી સંખ્યામાં રાજકોટ જાણે કે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો તેમના નિવાસ સ્થાનેથી જોવા મળ્યા છે. મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, તમામ લોકો તેમના અંતિમ દર્શનાર્થ માટે અહીંયા પહોંચી આવ્યા છે અને તેમના પરિવારજનો જે છે તેમને સાંત્વના પાઠવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જે દુર્ઘટના બની છે તેમાં 260થી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે પરંતુ રાજકોટ માટે એટલા માટે દુઃખની ઘડી છે કારણ કે રાજકોટે પનોતા પુત્ર જે છે તે ગુમાવ્યા છે. રાજકોટ માટે વિજય રૂપાણી જે છે તેમને ઘણું બધું આપ્યું છે. એ પછી એમ્સ હોય કે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, ઘણી જે કોર્પોરેટરથી તેમની મુખ્યમંત્રીની સુધીની સફર જે છે તે રહી છે અને ત્યારે આપ જે પ્રકારે હવે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અંતિમ યાત્રા માટે જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે તે રૂટ પરથી જે કોટેચા ચોક હોય, સ્વામિનારાયણ મંદિર હોય, યાજ્ઞિક રોડ હોય, તમામ જગ્યાએથી આ અંતિમ યાત્રા પસાર થશે અને અંતિમ દર્શન જે લોકો જે છે તે કરવાના છે. અંતિમ સફરે આખરે રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણી જે છે તેઓ નીકળી રહ્યા છે. દર્શનાર્થ માટે રાખ્યા બાદ તેમના જે રામનાથ સ્મશાન ઘાટ છે ત્યાં તેમના પાર્થિવ દેહનો અંતિમ ક્રિયા જે છે તે થવાની છે. અહીંયા જે ગાર્ડ ઓફ ઓનર માટેની જે રાજકીય કહી શકાય જ્યારે વિશેષ સન્માન તેમને આપવાનું હોય છે તે અત્યારે અહીંયા તૈયારીઓ જે છે તે થઈ ગઈ છે. થોડીક ક્ષણોની અંદર જે પોલીસ જવાનો છે તે તેમના પાર્થિવ દેહને લઈને જે દર્શનાર્થ માટે મહાદેવના મંદિરે રાખવાના છે ત્યાં લઈને જવાના છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો હવે તેમના નિવાસ સ્થાનેથી વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે તેમના પુત્ર જે છે તેમના દ્વારા લઈ જવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉમટી પડ્યા છે અને વિજયભાઈ અમર રહો, વિજયભાઈ અમર રહોના નારાઓ જે છે તે લગાવી રહ્યા છે કારણ કે સામાન્ય માણસ તરીકે હંમેશા તેમને
જે સામાન્ય માણસ હોય તેમની સાથે પણ તેમનો ગરોબો જે છે તે રહ્યો છે। અહીંયા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમને ગાર્ડ ઓફ ઓનર જે છે તે પણ અહીંયા આપવામાં આવી રહ્યું છે। થોડીક ક્ષણોની અંદર અહીંયા દર્શનાર્થ બાદ મોટી સંખ્યાની અંદર જે લોકો જે છે તે ઉમટી પડશે અને તેમને અહીંયાથી જે અંતિમ યાત્રા જે છે તે શરૂ થવાની છે। અમિત શાહ સહિતના નેતાઓ જે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને જે કહી શકાય કે શ્રદ્ધાસુમન પાઠવી હતી, પરિવારને સાંત્વના પાઠવી હતી અને હવે દર્શનાર્થ માટે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યો છે। તેમના પુત્ર વૈભવ જે છે તેઓ પણ અહીંયા છે, પરિવારજનો અહીંયા છે। મોટી સંખ્યામાં જ્યારે જનસેલાબ ઉમટી પડ્યો છે, વિજયભાઈ અમર રહોના નારાઓ લાગી રહ્યા છે, કારણ કે રાજકોટને જ્યારે ઘણું બધું આપ્યું હોય વિજય રૂપાણીએ, ત્યારે દેખી શકાય કે જે પ્રકારે અહીંયા જનસેલાબ ઉમટી પડ્યો છે તેમની પણ આંખમાં આંસુ છે। સ્થાનિકો હોય, પરિવારજનો હોય, તેમની આંખમાં આંસુ હોય જ, કારણ કે તેમને ઘણું બધું રાજકોટને આપ્યું છે અને અંતિમ દેહ અત્યારે તેમનો જે અંતિમ યાત્રા માટે જે દર્શનાર્થ માટે રાખવાના છે ત્યાં લઈ જવામાં આવી રહ્યો છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો, પોલીસ જવાનો તેમજ તેમના પરિવારજનો છે, તેમના સગા સંબંધીઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે અને વિજયભાઈ અમર રહોના નારા જે છે તે લાગી રહ્યા છે। અંજલિબેન રૂપાણી જે છે તેમનું આક્રંદ જોવા મળ્યું હતું, હૈયાફાટ રુદન જોયું હતું, કારણ કે તેઓ હંમેશા તેમની સાથે રહ્યા છે। અમેરિકાથી તેમનો પુત્ર વૈભવ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યો છે। નથી ચાલુ
क्या लड़ा बता यार। नीचे बैठ जाओ, नीचे बैठ जाओ सनी। મોટી સંખ્યાની અંદર દર્શનાર્થ માટે અહીંયા લોકો જે છે તે ઉમટી પડ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ત્યારબાદ અહીંયા જે સ્થાનિક લોકો છે, આજુબાજુના લોકો છે, તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા અને તેમને પણ અંતિમ દર્શન કર્યા છે। બેન, શું કહેશો? 3-4 કલાકથી અહીંયા દર્શનાર્થ માટે ઊભા છો। વિજયભાઈનું વ્યક્તિત્વ છે એવું હતું કે સ્વયંભૂ રીતે રાજકોટની જનતા અહીંયા એના અંતિમ દર્શન માટે રાહ જોવે છે। નાનાથી માંડીને મોટા લોકો પણ પગ દુખતા હોય, ગોઠણ દુખતા હોય, છતાં એ લોકોના અંતિમ, કારણ કે એનું વ્યક્તિત્વ જ એવું હતું કે એ કોમન મેન કહેવાતા। એક કોમન મેન બધાની વચ્ચે જઈને એ લોકોના પ્રશ્ન દૂર કરતા ગમે ત્યારે, અને અમે ગમે ત્યારે એમના ઘરે જતા ત્યારે કોઈ દિવસ એના મોઢા ઉપર કોઈ દિવસ કોઈ ટેન્શન કે કોઈ વખત આમ ગુસ્સો જોવા મળ્યો નથી। અમે 10 નંબરના જ વોર્ડમાં છીએ એટલે અમારે ચાલતા એના ઘરે ક્યાંક મીટિંગ કે હોય એટલે જવાનું થતું, પણ આવું જોઈ મન હજી સ્વીકારવા તૈયાર નથી। અણધારી વિદાય બહુ જ, કારણ કે આ જે વિદાય થઈ, બીજી વિદાય મૃત્યુ હોય તો માણસ એનું મોઢું પણ જોઈ શકે છે,
આમાં જેટલા લોકો વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે એ લોકોને ભગવાન એના ચરણોમાં સ્થાન આપે. વિજયભાઈ જે છે તે હંમેશા લોકોના થઈને રહ્યા છે. રાજકોટ માટે ઘણું બધું આપ્યું છે. કઈ રીતે રાજકોટ માટે બહુ જ એને માગ્યું નથી એટલું એને રાજકોટમાં આપ્યું છે. રોડ રસ્તાથી માંડીને લોકોના બધા જ પ્રશ્નો રોડ રસ્તા હોય, લાઇટ પાણી હોય, શિક્ષણ હોય, કોઈ બી ક્ષેત્ર હોય એને ખૂબ સારું કામ કર્યું છે. આપ શું કહેશો? આપ પણ ઘણા સમયથી લાઈનમાં ઊભા હતા અને દર્શન કરવા મળ્યા છે. જી સર, વિજયભાઈની અણધારી વિદાય આજે માની શકાય એવું જ નથી, પણ છતાંય કુદરત પાસે આપણે સ્વીકારવું પડે છે. આજે વિજયભાઈ આપણી વચ્ચે નથી, પણ એમના કરેલા કાર્યો રાજકોટ માટે અથવા એમણે દેશ માટે આપેલી બધી જે કાંઈ કર્યું છે એ બધું હંમેશા આપણને સૌને યાદ રહેશે. વિજયભાઈ એટલે એક સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ. એ સીએમ નહીં, ખરેખર કોમન મેન હતા. ખરેખર આપણી વચ્ચે રહીને એમણે જે કર્યું છે એમને લાખ લાખ સલામ છે. બેન, આપ શું કહેશો? આપ પણ અંતિમ દર્શન માટે પહોંચ્યા. હા, અમને એના દર્શન થયા છે, પણ અમે એના વિશે શું બોલીએ એ બોલવાના શબ્દ ખૂટે છે. અમે જે ખોયું છે ને અમને ખબર છે કે અમે શું ગુમાવ્યું છે. એના માટે જેટલું બોલીએ ને એટલું ઓછું છે. બસ એના વિશે મારે હવે કંઈ જ નથી બોલવું, પ્લીઝ નહીં. બેન, આપ શું કહેશો? અહીંયા અંતિમ દર્શન માટે આવ્યા છો. વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન માટે અમે 3 વાગ્યાના આવ્યા છીએ. પબ્લિક ક્યાંય સમાતું નથી. વિજયભાઈ રૂપાણી હજી અમારી વચ્ચેથી ચાલ્યા ગયા એવું માનવામાં આવતું નથી. વિજયભાઈ રૂપાણી રાજકોટના વાલસોયા નેતા હતા. આજે રાજકોટ આખું શોકમગ્ન બની ગયું છે. વિજયભાઈની અંતિમ વિદાયથી અમારી આંખોમાં આંસુ સુકાતા નથી. અને અમને અમારા લોકોના ફેમિલી રિલેશનમાં હતા. અમારા સારા નરસા પ્રસંગે એને ખૂબ જ સાથ આપ્યો છે. રાજકોટમાં વાણિયા નમ્રમુનિના આશીર્વાદ હતા. નમ્રમુનિ પણ આજે દર્શન કરવા માટે આવી ગયા છે. અમે લોકો દર્શન કરીને અમારી આંખમાંથી આંસુ સુકાતા નથી. અમને ખૂબ અફસોસ થાય છે. આવા વિજયભાઈ રાજકીય નેતા આપણા રાજકોટને મૂકીને ચાલ્યા ગયા. રાજકોટમાં હજી હોત તો રાજકોટ ક્યાં પણ આગળ આવી ગયું હતું. વિજયભાઈનો આત્મા હંમેશા અમર રહે. વિજયભાઈ અમર રહો. જય ભારત, વંદે માતરમ. બિલકુલ, વિજયભાઈ અમર રહો તેવું કહી રહ્યા છે. કારણ કે જ્યારે તેમનો જે અંતિમ જે ક્રિયાઓ જે છે તે થોડી વારમાં થશે, પરંતુ પાર્થિવ દેહ જે છે તેમના નિવાસસ્થાન પાસે આવેલા જે મહાદેવનું મંદિર છે ત્યાં ખાતે અહીંયા રાખવામાં આવ્યો છે. અને જે અહીંયાના સ્થાનિક લોકો છે, રાજકોટવાસીઓ જે છે તેઓ છેલ્લે અંતિમ દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે. કારણ કે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હૈયું દળાય તે પ્રકારની સ્થિતિ આ મહાદેવ મંદિર ખાતે જોવા મળી રહી છે. કારણ કે અહીંયા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થ માટે રાખવામાં આવ્યા છે. અને અહીંયા તમામ કાર્યકર્તાઓ હોય, અહીંયા સ્થાનિક લોકો હોય, આડોશ પાડોશના લોકો હોય, તમામ લોકો તેમના દર્શનાર્થ અત્યારે અહીંયા કરી રહ્યા છે. અણધારી વિદાયથી રાજકોટ જે છે તે પણ હિબકે ચડ્યું હોય તેમ આપણે જે અહીંયા લોકો સાથે વાત કરી તેઓએ પણ કહ્યું કે આ જે અણધારી વિદાય જે છે તે વિજયભાઈની તો ખૂબ જ મોટી ખોટ પડવાની છે. કારણ કે હર હંમેશા વિજયભાઈએ રાજકોટને ઘણું બધું આપ્યું છે. અને ઘણું બધું જ્યારે આપ્યું હોય ત્યારે આ પ્રકારનો જનસેલાબ જોવા મળતો હોય. એક તરફ વરસાદ જે છે તે પણ ચાલી રહ્યો છે, છતાં પણ આટલું મોટી સંખ્યામાં લોકો જે છે તેમના અંતિમ દર્શન કરવા માટે આવ્યા છે. અહીંયા ક્યાંક ને ક્યાંક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ જે પૂર્વ મુખ્યમંત્રી જે છે તેમના અંતિમ દર્શન માટે અહીંયા લોકો આવી રહ્યા છે. લોકોએ કહ્યું કે વિજયભાઈની જે અણધારી વિદાય છે તે સહન થઈ શકે તેવી નથી. કારણ કે જ્યારે વિજયભાઈ નાનામાં નાની કોઈ પણ જે વ્યક્તિ હોય છે તેમની સાથે હંમેશા રહ્યા છે, ગરોબો હોય તે પ્રકારે તેમનું હંમેશા વર્તન રહ્યું છે. અને ત્યારે જ આટલી મોટી જનસેલાબ જે છે તે અહીંયા ઉમટી પડતી હોય છે. કારણ કે રાજકીય જે નેતાઓ જે છે, અમિત શાહ હોય, ભૂપેન્દ્ર પટેલ હોય, આચાર્ય દેવવ્રત રાજ્યપાલ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા. વજુભાઈ વાળા સહિતના મંત્રીમંડળો જે છે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા પહોંચ્યા હતા. અને ત્યારબાદ અહીંયા જે સ્થાનિક લોકો છે તેમના માટે આ જે પાર્થિવ દેહ છે તે અંતિમ દર્શનાર્થ માટે રાખવામાં આવ્યો હતો. અને અહીંયા અંતિમ દર્શનાર્થ બાદ જે લોકો છે તેઓ પણ અહીંયા દર્શનાર્થ કરી રહ્યા છે.
હવે જ્યારે અહીંયા ગાર્ડ ઓફ ઓનર તેમને આપવામાં આવ્યું છે ત્યારબાદ અહીંયાના લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો વિજયભાઈની અણધારી વિદાય? વિજયભાઈ હતા તો સિંહ હતા રાજકોટનું ગૌરવ હતું વિજય રૂપાણી સાહેબ. વિજય રૂપાણી સાહેબે એન્ડ હોસ્પિટલ આપ્યું, નવું કોર્ટ આપી, નવું રેસકોર્સ આપ્યું, નવું એસટી આપ્યું. વિજયભાઈએ નવા પુલ આપ્યા. વિજયભાઈ કરોડો રૂપિયાનો ફાળો આપ્યો છે. વિજયભાઈ રૂપાણી જેવી ખોટ કોઈ દી નહીં. વિજય રૂપાણી સાહેબ એક સિંહ હતા, આવો સિંહ પાછો કોઈ દી નહીં મળે. અમારી જય ભારત માતા કી જય. ખોટ એમની રહેશે, એની માટે ખોટ એટલે વાત જ આવતી. વિજયભાઈ જેવું માણસ હિન્દુસ્તાનમાં કોઈથી કોઈ નહીં થાય. વિજય સિંહ હતા, સૌરાષ્ટ્ર ગુજરાતના સિંહ હતા અને રાજકોટને પેટ ભરી ભરીને આપ્યું છે. એમાં કોઈ શંકાનો સમાધાન નથી. લાખો વરસાદ અત્યારે આટલો બધો તો લાખોમાં સંખ્યા છે. રાજકોટની ઉલટી પડી છે. આખું રાજકોટ અત્યારે વિજયભાઈની વિદાયમાં છે. જગ્યાએ જગ્યાએ ખૂણે ખૂણેથી વિજયભાઈને ફૂલ આપ્યા છે, વિદાય આપી છે. વિજયભાઈ જેવું માણસ નેટવર્ક રહ્યા નહીં. ભારત માતા કી જય. બિલકુલ ભારે વરસાદ હોવા છતાં પણ મોટી સંખ્યામાં જનમેદની જે છે તે અહીંયા દર્શનાર્થ માટે ઉમટી પડી છે. જે દર્શન અત્યારે અંતિમ દર્શનાર્થ કરવા માટે આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા જે છે સાંસદ, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ પણ અંતિમ દર્શન જે છે તેઓ અત્યારે અહીંયા કરી રહ્યા છે. આપ જે પ્રકારે જોઈ રહ્યા છો તેમના પુત્ર વૈભવ જે છે તેઓ પણ ઋષભ જે છે તેઓ પણ અહીંયા છે અને ગાર્ડ ઓફ ઓનરનું જ્યારે રાજકીય સન્માન જે છે તેમને આપવામાં આવ્યું છે. વિશેષ સન્માનથી તેમને સન્માનવામાં આવ્યા છે અને પાર્થિવ દેહને દર્શનાર્થ માટે મોટી સંખ્યામાં અત્યારે લોકો અહીંયા ઉમટી પડ્યા છે. રાજકીય નેતા હોય, સામાજિક અગ્રણી હોય, તમામ લોકો જે છે તે અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને હવે તેમની અંતિમ યાત્રા જે છે તે શરૂ થવા જઈ રહી છે. અલગ અલગ રાજમાર્ગો પરથી અંતિમ યાત્રા જે છે તે નીકળવાની છે. અહીંયા તેમના પત્ની જે છે અંજલિબેન, તેઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. એક પરિવાર ઉપર જાણે કે આક્રંદ એક પહાડ તૂટી પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. અંતિમ દર્શન જે છે તેમના નિવાસસ્થાને રાખ્યા હતા અને ત્યારબાદ અહીંયા જે મહાદેવનું મંદિર છે ત્યાં હવે દર્શનાર્થ જે છે તે રાખ્યા બાદ તેમના પુત્ર ઋષભ અને અંજલિબેન જે છે તે અંતિમ દર્શન કરી રહ્યા છે. ત્યારબાદ હવે થોડીક ક્ષણોની અંદર અહીંયાથી સ્મશાન યાત્રા જે છે તે હવે અંતિમ યાત્રા જે છે તે શરૂ થવા જઈ રહી છે અને આખરે હવે રાજકોટના પનોતા પુત્ર જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેઓ હવે અંતિમ સફર માટે અહીંયાથી નીકળી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ પોલીસ જવાનો જે છે તેમના દ્વારા હવે અહીંયા જે કહી શકાય અંતિમ જે વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે અહીંયાથી અંતિમ યાત્રા માટે જે કોટેચા ચોક, યાજ્ઞિક રોડ સહિતના જે રૂટ નક્કી કરવામાં આવ્યા છે ત્યાંથી સ્મશાન યાત્રા, અંતિમ યાત્રા જે છે તે નીકળવાની છે અને રામનાથ જે મહાદેવનું મંદિર છે ત્યાં જે સ્મશાન ઘાટ આવેલો છે ત્યાં તેમની અંતિમ યાત્રા જે છે તે પહોંચશે ને ત્યારબાદ પંચ મહાભૂતની અંદર વિલીન થશે. ઉલ્લેખનીય છે કે જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને હાલ અત્યારે તેમના મહાદેવના મંદિર જે અહીંયા છે ત્યાં તેમને દર્શનાર્થ માટે રાખવામાં આવ્યા અને મોટી સંખ્યાની અંદર જનસેલાબ જે છે તે ઉમટી પડ્યું છે. કારણ કે જે સ્થાનિક લોકો હોય, તમામ લોકો હોય, તમામ જગ્યાએ હર હંમેશ તેમને સામાન્ય વ્યક્તિ તરીકે પોતાનું જીવન જે છે તે જીવ્યું છે અને એટલે જ લોકો જે છે આટલી મોટી સંખ્યામાં અત્યારે અહીંયા પહોંચ્યા છે. ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ તમામ જગ્યાએ આપણે જોયું હતું કે મોટી સંખ્યામાં રાજકોટમાં હૈયું દળાતું હોય, હિપકે ચડ્યું હોય તે પ્રકારની સ્થિતિ આપણને જોવા મળી હતી અને આખરે હવે જે અંતિમ યાત્રા જે છે તેમની તે અહીંયાથી દર્શનાર્થ રાખ્યા બાદ હવે અહીંયાથી નીકળી રહી છે. કાકા શું કહેશો? આખરે અંજલિબેન સાથે હું લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે છું. વિજયભાઈની ગ્રંથાલય પ્રત્યેની જે અપ્રતિમ લાગણી છે એના માટે અમે નિઃશબ્દ છીએ. એમની સ્મૃતિઓ જ અમારા માટે કાયમ પ્રેરણા રહેશે. બીજું હવે એ વિશે કોઈ શબ્દ બોલી શકાય એમ નથી. આ મન સ્વીકારી જ નથી શકતું કે આ શું બન્યું. સરસ. વિજયભાઈ સાથે મારે એટલો કોઈ ખરાબો નાતો નથી પણ બેન સાથે અમે લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટમાં કારોબારીમાં કામ કરીએ છીએ. પ્રવીણભાઈ રૂપાણી એમના મોટા ભાઈ એ અમને હરમેશ માર્ગદર્શન આપે છે એટલે પરિવારના જ અમે એક સભ્ય છીએ. એટલે આ વાત મારું મન સ્વીકારી જ નથી શકતું. કેવી ખોટ પડશે એ હવે આવનારો સમય આખું સૌરાષ્ટ્ર ભોગવશે. જે ખોટ છે ને એને શબ્દમાં ન વર્ણવી શકાય. ખોટી ખોટ જ છે. બિલકુલ આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે રાજકોટવાસીઓ હિપકે ચડ્યા છે, તેમની ખોટ ક્યારે વર્તાશે તે અત્યારે આપ જોઈ રહ્યા છો. કારણ કે અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને તેમને લઈને ધનસુખભાઈ શું કહેશો? હવે મારે જાઉં પ્લીઝ ભલે
એક જ વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી. સરળ સાહસ સ્વભાવના એક ઉમદા વ્યક્તિત્વ, સંવેદનશીલ વ્યક્તિ. ભારતીય જનતા પાર્ટીને તો ખોટ પડી, સમાજ જીવનને પણ મોટી ખોટ છે, ત્યારે એને સતત નમન કરું છું. આજે એમની અંત્ય યાત્રામાં જો કે ખૂબ જનમેદની છે. આજે વરસાદમાં પણ લોકોનો પ્રેમ બતાવે છે. એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે લોકો વચ્ચે રહ્યા છે, એટલે વિદા નથી કીધી. આજે લોકોના મનમાં, હૃદયમાં છે. એમને હું સતત સલામ કરું છું. તો આવતા ધનસુખ ભંડેરી તેમણે પણ કહ્યું કે રાજકોટ માટે તેમણે ઘણું બધું આપ્યું છે. એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે પણ તેઓ રહ્યા હતા અને હવે આખરી અંતિમ સફરે વિજય રૂપાણી જે છે તેઓ નીકળી રહ્યા છે અને રાજકોટ જાણે કે હિપકે ચડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો આપણને અત્યારે જોવા મળ્યા હતા. રાજકોટ ક્યારેય પણ ન પૂરી શકાય તે પ્રકારની ખોટ વર્તાય. શું કહેશું? આજે વિજયભાઈ પરી જે રહ્યા, આજે ભાઈ છોકરીને દાખલ કરી હતી, તાત્કાલિક અકસ્માતમાં ત્યાં તાત્કાલિક મને સહાય આપી હતી. અને કોઈ બી માણસ જાય, કોઈ બી કે જાય, કોઈને એમ નથી કીધું કે ભાઈ તમે નીકળો અહીંથી. ગમે એના પબ્લિકનું જાહેર કામ કર્યું એ, અને એના સિવાય કોઈ માણસ ભગવાન કહેવાય, ભગવાને જાઓ કે એ જાઓ, બે હરખું. એટલે માણસ બહુ દુઃખતી હોય કે એમાં કોઈ બી જાય, એમ કોઈ બી પબ્લિક ગરીબ માણસ જીવે અને કોઈ નેહાથી નથી પાછા આવી ગયું. મ્યુનિસિપાલિટીમાં મેયર હતા કે ઓલા હતા, કોઈ બી માણસ કે ગમે એવું જીવ હોય એને હરખો જવાબ આપ્યો હોય. બિલકુલ. તો આ છતાં અહીંના લોકો તેવું પણ કહી રહ્યા છે કે વિજયભાઈની રાજકોટને હંમેશા ખોટ વર્તાશે, કારણ કે તેમણે રાજકોટને ઘણું બધું આપ્યું છે અને હંમેશા રાજકોટના પનોતા પુત્ર થઈને તેઓ રહ્યા છે.